નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી. ગુજરાત સરકાર દીકરીઓના જન્મ પર 1,10,000 રૂપિયા આપી રહી છે. વાલી દીકરી યોજના અંતર્ગત તમે અરજી કરી શકો છો. ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ યોજના શરૂ કરી છે, જેને ડિયર ડોટર સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ યોજનામાં કેટલી સહાય મળશે અને એની વિગતો ક્યાંથી મળી રહેશે, તો આ વિડીયોની અંદર આ તમામ માહિતી હું તમને આપી દઈશ. સરકારે સમાજમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતની યુવા પેઢીના લાભાર્થે ગુજરાત વાલી દીકરી યોજના શરૂ કરી છે. આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે. આ યોજના દ્વારા છોકરીઓને તેમના લગ્ન અને શિક્ષણ માટે આર્થિક સહાય પણ મળી રહેશે. 1 લાખ રૂપિયાથી વધુની સહાય મળી રહેશે. આ યોજના વિશેની જાણકારી તેની અધિકૃત વેબસાઇટ wcd.gujarat.gov.in પર તમે જોઈ શકો છો. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે 3 ભાગમાં 1 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે. પરિવારની પહેલી અને બીજી દીકરીઓ 18 વર્ષની થઈ જશે ત્યારે તેમને આ રોકડ સહાય મળી રહેશે. ગુજરાત વાલી દીકરી યોજના 2024નો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે નાણાકીય સહાયને કારણે છોકરીઓ કોઈ પણ આર્થિક અવરોધ વિના તેમનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરી શકે, કોઈના પર તેમને નિર્ભય ના રહેવું પડે, જેનાથી તેમના જે ડ્રોપઆઉટ દર છે તેમાં પણ ઘટાડો થશે. આ સાથે જ ગુજરાત વાલી દીકરી યોજનાની જો ફીચર્સ અને બેનિફિટ્સની વાત કરીએ તો આ યોજના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી તમે કરી શકો છો. લાભાર્થીઓને સરકાર તરફથી 1,10,000 રૂપિયા મળશે. બેંક ટ્રાન્સફર દ્વારા સીધી જ તેમના જે ખાતું છે, તેમનું એકાઉન્ટ છે તેની અંદર તમને નાણાકીય સહાય મળી રહેશે. સહાય પરિવારની માતા અથવા જે પિતા છે તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના અમલીકરણની જવાબદારી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની છે. ગુજરાત વાલી દીકરી યોજના માટે અરજી કરનારા અરજદારોએ કેટલાક જે ક્રાઇટેરિયા છે તેને અનુસરવું પડશે. આ યોજના પરિવારની પ્રથમ 2 સ્ત્રી બાળકોને આવરી લે છે. ઉમેદવાર ગુજરાતી નાગરિક હોવા જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. ગુજરાત વાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ હોવા જોઈએ, જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો, છોકરીના માતા પિતાની ઓળખનો પુરાવો, છોકરીનું જન્મ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર, છોકરીની બેંક પાસબુક અને આ સાથે જ જો ઓનલાઈન એપ્લિકેશન પણ તમે કરી શકો છો. ઓનલાઈન પ્રોસેસની જો વાત કરું તો સૌથી પહેલા અરજદારે ગુજરાત વાલી દીકરી યોજનાની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે. હોમ પેજ ખુલશે, ત્યારબાદ ગુજરાત વાલી દીકરી એપ્લિકેશન પર તેમણે ક્લિક કરવાનું રહેશે. આ સાથે જ તેનું અરજી ફોર્મ પણ ખુલી જશે. હવે એની અંદર તમારી જે વિગતો છે તે ભરી દો. આ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવા પડશે. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો. ગુજરાત વાલી દીકરી યોજના 2024 માટે કેવી રીતે ઓફલાઈન અરજી કરવી એ પણ સવાલ તમને થતો હશે, તો એ પણ હું આ વિડીયોની અંદર તમને જણાવી દઉં. ગુજરાત વાલી દીકરી યોજના માટે ઓફલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા મહિલા અને બાળ વિકાસના જે નજીકના જિલ્લા અધિકારી છે તેમની પાસે જાવ, યા તો આંગણવાડીમાં પણ તમને ફોર્મ મળી રહેશે. આ સાથે જ અરજી ફોર્મ મેળવો અને પછી ફોર્મમાં બધી માહિતી ભરી દો. જરૂરી ડોક્યુમેન્ટ્સ અટેચ કરો, સંબંધિત અધિકારીઓને અરજી સબમિટ કરો. ત્યારબાદ ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી તમને એક એકનોલેજમેન્ટ સ્લીપ આપવામાં આવશે. તો ત્યારબાદ આ તમે જે લાભ છે તે મેળવી શકો છો. તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.